નમસ્તે મિત્રો, જય હિન્દ, જય ભારત. પોલીસ ભરતી 2025ની અંદર 15/6/2025ના રોજ જે લેવાયેલું પેપર જે છે તેના મેરિટ બાબતે આપણે ચર્ચા કરવી છે. આપણે તે અગાઉ જે છે 2022ની અંદર જે પણ પોલીસ ભરતી થઈ એ 2022ની પોલીસ ભરતીની અંદર જે મેરિટ અટકાણું એના આધારે જે છે આપણે એનાલિસિસ કરવું છે કે 2022ની અંદર જે ભરતી થઈ એની અંદર ટોટલ 125 માર્ક જે છે 125 માર્ક જે છે એના આધારે જે છે મેરિટ બનવામાં આવ્યું છે. 100 માર્ક લેખિત અને 25 માર્ક દોડના. તો જનરલ કેટેગરીની આપણે વાત કરીએ તો તેની અંદર હથિયારી, બિન હથિયારી અને એસઆરપી, જેમાં હથિયારી બિન હથિયારી જે છે તેનું કટ ઓફ 90 પોઈન્ટ સમથિંગ હતું અને છેલ્લે એસઆરપી જે છે તેનું કટ ઓફ જે છે 82.3 હતું. એ રીતે કેટેગરી વાઇઝ જોતા જઈએ, છેલ્લે આપણે એસઆરપી નું મેરિટ ઈડબ્લ્યુએસ નું 78.8, એસસીબીસી નું 80.1, એસસી નું 77 અને એસટી નું જે છે એ 66.2 જે છે એ કટ ઓફ રહ્યું હતું. જ્યારે મહિલાની આપણે વાત કરીએ તો કે હથિયારી, તેની અંદર એસઆરપી જે છે એમાં સમાવેશ થતો નથી, એટલે હથિયારી અને બિન હથિયારી. તો હથિયારી જે છે તેનું 67, 61, 66, 65 અને 59 જે છે પોઈન્ટ સમથિંગ જે છે આટલું મેરિટ અટકાણું હતું. અહીંયા આપણે વાત કરવા જઈએ તો સામાન્ય રીતે જે છે એ 82.3 જે જનરલ કેટેગરીનો ઉમેદવાર જે છે તેનો સમાવેશ જે છે પોલીસ ભરતીની અંદર થઈ ગયો હતો. તો એની આની સાથે કમ્પેરિઝન કરવી એટલે એવરેજ જે છે એ 65-66% ની આજુબાજુ જે છે 125 ના તમે 66% માર્ક લાયા હોય તો તમારો વારો જે છે એ પોલીસ ભરતીની અંદર આવેલો છે. જેમ જેમ તમે નીચે જતા જાઓ ઈડબ્લ્યુએસ માં એના કરતાં ઓછું માર્ક ઓછા થતા જશે. તો આપણે વાત કરવી છે 2025ની ભરતીની. તો 2025ની ભરતી જે છે એ અહીંયા પણ આ જે જાહેરાત જે છે લગભગ 10,000 ની આજુબાજુ જે છે એ કોન્સ્ટેબલો લેવામાં આવ્યા હતા. જ્યારે 2025ની અંદર જે ભરતી થઈ છે તેની અંદર ટોટલ 12,000 જે છે એ વેકેન્સીઓ છે અને 12,000 વેકેન્સીઓ જે છે તેની અંદર પેપર જે છે એ કેટલા માર્કનું લેવાનું હતું? 200 માર્કનું લેવાનું હતું. 200 માર્કનું પેપર લેવાનું હતું તે ખરેખર પેપર જે છે તેનું લેવલ યોગ્ય જ હતું, પણ 2022ની સરખામણી આપણે કરવા જઈએ તો તેના કરતાં થોડું પેપર હાર્ડ હતું કે વિદ્યાર્થીઓને ખરેખર સમય માંગી લે તેવું હતું. જે વિદ્યાર્થીઓ ખરેખર તૈયારી કરતા હતા એના લેવલનું પેપર હતું. અને અહીંયા આપણે ગણતરી કરવા જઈએ તો અહીંયા 66% ની આજુબાજુ માર્ક લાવતા સમાવેશ થઈ જતો હતો. તો અહીંયા આપણે 200 માંથી અંદાજે એવું કહીએ કે 200 માંથી 60% માર્ક, કારણ કે આના કરતા જે છે એ લેવલ જે છે તો હાર્ડ હતું એટલા માટે. તો 60% એવરેજ માર્ક લાગે, 6 દુને 12 એટલે કે 120 માર્ક જેનો આવે છે એનો જનરલ કેટેગરીની અંદર સમાવેશ થઈ જશે. આના કરતાં મેરિટ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તો આપણે કહીએ તો 110 થી લઈ અને 120 સુધીની વચ્ચે જે છે જનરલ કેટેગરીનું મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. બીજા પણ ઘણા બધા આના કારણો હોઈ શકે કે હજી પણ મેરિટ નીચું જવાની શક્યતા છે, કારણ કે ગૌણ સેવા જે છે સીસીની પરીક્ષા લેવાની ઘણા બધા વિદ્યાર્થીઓનો સમાવેશ એમાં થઈ જાય. સામે જે છે શિક્ષક ભરતી જે છે એ પણ અત્યારે હાલ એની પ્રક્રિયા ચાલુ રહે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓનો શિક્ષક ભરતીનો સમાવેશ થાય તો તેમાં જતા રહે તો પોલીસની અંદર જે છે એ આવતા નથી. બીજું કે હવે કેટેગરી વાઇઝ આપણે જોતા જઈએ તો મેરિટ જે છે એ આનાથી નીચું રહેવાની શક્યતા છે. અહીંયા ઈડબ્લ્યુએસ ની આપણે વાત કરીએ તો ઈડબ્લ્યુએસ નું જે છે તે 115 થી લઈ અને 105 ની વચ્ચે જે છે રહેવાની શક્યતા છે. ઈડબ્લ્યુએસ બાદ આપણે વાત કરીએ એસસીબીસી, તો એસસીબીસી જે છે એનું જે છે એ કટ ઓફ રહેવાની શક્યતા જે છે તે 115 થી લઈ અને 110 ની આજુબાજુ જે છે રહેવાની શક્યતા છે. જ્યારે એસસી નું જે છે એ મેરિટ જે છે એના કરતાં નીચું રહેવાનું 110 થી લઈ 105 ની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે એસટી નું મેરિટ જે છે એ ઘણું બધું નીચે, એટલે 100 કરતાં પણ નીચે જે છે એ એસટી નું મેરિટ જે છે એ જશે. હવે મહિલાઓની આપણે વાત કરીએ તો મહિલાઓનું મેરિટ જે છે જનરલી જે છે પુરુષો કરતાં જે છે 15 કરતાં માર્ક ઓછું રહે છે. તો અહીંયા બહેનો માટે જે છે એ 100 માર્કની આજુબાજુ હશે, 100 થી 105 તો એનો જનરલ કેટેગરીની અંદર સમાવેશ થશે. જેમ જેમ તમે નીચે જતા જાઓ અહીંયા 95 થી લઈ અને 100 ની વચ્ચે જે છે એ અહીંયા ઈડબ્લ્યુએસ ની અંદર, અહીંયા એસસીબીસી માં પણ 95 થી લઈ અને 100 ની વચ્ચે જે છે એ મેરિટ રહેવાની શક્યતા છે. એસસી માં જે છે તેના કરતાં નીચું જશે, 90 થી લઈ અને 95 સુધીનું જે મેરિટ રહેવાની શક્યતા છે અને અહીંયા જે છે 90 કરતાં નીચું રહેવાની જે છે એ શક્યતા છે. એસટી ઉમેદવારો જે છે તેનું મેરિટ જે છે એ સૌથી નીચું રહે છે. એટલે આ વાત કરી આપણે પોલીસ ભરતી 2025ની અંદર જે મેરિટ રહેવાની શક્યતા છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એની સાથે સંપર્ક કર્યો અને મળ્યા, એટલે જે લોકો સીસીની પરીક્ષાઓ આપેલી છે, સીસીની અંદર એ લોકોને જે છે એ સારા માર્ક થતા હોય એવા વિદ્યાર્થીઓ જે છે એ પણ આની અંદર સ્કોર જે છે એ સારો બનાવી શક્યા નથી. કારણ કે સીસીની અંદર જે છે તે ગ્રુપ બી નું પેપર જે હતું ને ગણિત રિઝનિંગનું લેવલ જે છે એ પોલીસ કરતાં જે છે એ થોડું ઇઝી હતું, એટલે એમાં એ લોકો જે છે માર્ક કરી શક્યા છે. સીસીની અંદર હા કરંટ જે છે એ કરંટનું લેવલ થોડુંક
હાઈ હતું, એટલે એની અંદર પણ અમુક વિદ્યાર્થીઓ જે છે માર્ક્સ મેળવી શક્યા નથી. તો આવનારા દિવસોની અંદર જે પણ મિત્રો તલાટીની જાહેરાત આવી ગઈ છે અને એના ફોર્મ પણ ભરાઈ ગયા છે, તો એની પરીક્ષાઓ પણ ટૂંકા ગાળાની અંદર આવશે. તો એનો જે સિલેબસ જે છે એ તમારે પહેલું પેપર જે લેવાનું છે એ પહેલા પેપરમાં જે કોન્સ્ટેબલમાં સિલેબસ હતો મોટાભાગનો એમાં કવર થઈ ગયો હશે તમારે. એટલે હજી આવનારા દિવસોમાં ભલે તમારે અહીંયા 110ની આજુબાજુ માર્ક થતા હોય, 120 થતા હોય, જે વિદ્યાર્થીઓ 140 જેવા માર્ક થાય છે, આ વિદ્યાર્થીઓ જે છે એ તલાટીની ભરતી માટે યોગ્ય ઉમેદવાર છે. તો આવનારા દિવસોમાં હજી પણ કોન્સ્ટેબલ સિવાય બીજી ભરતીઓની અંદર તમે લાગો, તેના માટે જે છે એ તનતોડ મહેનત કરો. અને મહેનત કરેલું જે છે એ ક્યારેય ઓગળ જતું હોતું નથી. અને આવનારા દિવસોમાં જે છે એ તમે પોલીસ ભરતી અથવા બીજી કોઈ સરકારી નોકરીની અંદર ફટાફટ જે છે એ જોડાઈ જાઓ. એ શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.